સૌપ્રથમ વાત કરીએ તો વડોદરામાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમમાં કમાન્ડો ઢળી પડ્યો હતો। કમાન્ડો જમીન પર ઢળી પડવા છતાં પણ જેપી નડ્ડા પોતાનું ભાષણ આપવાનું યથાવત રાખ્યું હતું। જોકે સ્થાનિક સુરક્ષા કર્મીઓ દોડી આવ્યા અને કમાન્ડોને પાણી સહિતની પ્રાથમિક સુવિધા કરી આપી હતી। કરમસદથી કેવડિયા સુધી નીકળેલી સરદાર પટેલ યુનિટી માર્ચ વડોદરા પહોંચી તે સમયે તેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા જોડાયા, જેમાં અટલાદરામાં ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન કમાન્ડો ઢળી પડ્યા હતા। સંવાદદાતા રૂપેશ જોડાયા છે। રૂપેશ, શું જાણકારી? ચોક્કસ આજે જે રીતે યુનિટી માર્ચ યોજાઈ રહી છે, આ યુનિટી માર્ચમાં ભાગ લેવા માટે જ્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી છે અને ભાજપના પ્રમુખ છે જેપી નડ્ડા વડોદરામાં આવ્યા હતા, દરમિયાન તેમના સિક્યુરિટી ગાર્ડ જે હતા કમાન્ડો એ આ જેપી નડ્ડાની સ્પીચ દરમિયાન અચાનક જ ઢળી પડ્યા, એટલે હાલ એમને સારવાર માટે તાત્કાલિક લઈ જવામાં આવ્યા। જોકે હાલ એમની તબિયત સ્ટેબલ હોવાનું કહેવાય રહ્યું છે। અચાનક જે પ્રમાણે જે સ્ટ્રેસ પડતો છે તથા પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે આ જે વડોદરાના અટલાદરા વિસ્તારની અંદર ચાલુ સ્પીચ દરમિયાન આ ઘટના બની છે। જી આભાર।